સુરતના માંગરોળ વિસ્તારના ખેતરોમાંથી જીબીના વાયરોની ચોરી કરતી ગેંગનો મુખ્ય વોન્ટેડ આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને ખેતરોને નિશાન બનાવી સક્રિય થયેલી વાયર ચોર ગેંગ વિરુદ્ધ સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. મળતી માહિતી મુજબ ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીની ટીમે વોન્ટેડ આરોપી અહેમદ રઝા ઝાહિદ અલી સિદ્દીકની અટકાયત કરી છે. આ આરોપી માંગરોળ વિસ્તારના ખેતરોમાં મોડી રાત્રે ઘૂસીને વીજ કંપનીના વાયરો કાપી ચોરી કરવાની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો, જેને કારણે સ્થાનિક ખેડૂતો અને વીજ કંપનીને મોટું આર્થિક નુકસાન વેઠવું પડતું હતું. લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી અહેમદ રઝા સિદ્દીકી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આગળની ઘનિષ્ઠ પૂછપરછ અને કાનૂની તપાસ અર્થે તેનો કબજો માંગરોળ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. માંગરોળ પોલીસે ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ચોરીના નેટવર્કમાં તેની સાથે અન્ય કયા સાગરીતો સામેલ હતા, તેમજ ચોરી કરેલો એલ્યુમિનિયમનો જથ્થો તે કયા ભંગારના વેપારીઓને વેચતો હતો, જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.